સુરત ગ્રામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે પલસાણાના ઝોળવા ગામે ચાલતી એક નકલી ફેક્ટરી પર દરોડા પાડ્યા છે. અહીં શિવ પેલેસના શોપિંગ સેન્ટરમાં વિવેક ફળદુના નામના ઇસમ દ્વારા નામી કંપનીઓના નામે ડુપ્લિકેટ ક્લીનર અને શેમ્પૂ બનાવવાનું ખેલ ખેલાઈ રહ્યું હતું. સુરતમાં નકલી પ્રોડક્ટ્સનું મોટું કારસ્તાન, બ્રાન્ડેડ ક્લીનર અને શેમ્પૂના નામે ચાલતું કૌભાંડ ઝડપાયું. સુરત ગ્રામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રખ્યાત કંપનીઓના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પલસાણા પોલીસ સ્ટેશન હદમાં આવતા ઝોળવા ગામમાં ચાલતા નકલી કૌભાંડના કારણે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે એલસીબીની ટીમે ઝાળવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. અહીં દુકાન નંબર 1 અને 2 માં વિવેક ફળદુ નામનો ઈસમ કોઈપણ અધિકૃત બિલો કે પરવાનગી વગર બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન બનાવી રહ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસને નીચે મુજબનો જથ્થો મળી આવ્યો છે. બ્રાન્ડેડ ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર, વિવિધ પ્રકારના શેમ્પૂ, આ તમામ પ્રોડક્ટ્સ નામની કંપનીઓના લેબલ લગાવીને ગ્રાહકોને છેતરવાના ઈરાદે તૈયાર કરવામાં આવતી હતી. સુરત જિલ્લા એલસીબી દ્વારા કુલ રૂપિયા 13,22,436નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોમાં આક્રોશ. સ્થાનિક સ્તરે આ પ્રકારના કૌભાંડ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રાન્ડેડ વસ્તુઓના નામે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કૌભાંડીઓએ હવે હદ વટાવી દીધી છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. સુરત ગ્રામ્ય એલસીબીની ત્વરિત કામગીરીને કારણે મોટું કૌભાંડ અટક્યું છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને એલસીબીની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ માહિતીના આધારે ઝોળવા ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવેલ, જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પકડાયેલ ઈસમનું નામ વિવેક દીપકભાઈ ફળદુ છે. પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી લૂઝ શેમ્પૂ ખરીદી અને એમાં ભરવામાં આવતું. પકડાયેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે આનું વેચાણ ઓનલાઈન અલગ અલગ પ્લેટફોર્મ પર કરવામાં આવતું. તે અલગ અલગ કંપનીના અધિકારી વ્યક્તિને જાણ કરવામાં આવેલ છે, જે આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં